જય માતાજી બધા મિત્રોને। આજે આપણે ગુરુવારનું શૂટિંગ તો પતી ગયું અને રાતે પડી ગઈ છે, તો આપણે જેવી મુડેઠા ચાલતા જવાની માનતા હતી એ પૂરી કરી હતી આપણે। તો એવી જ રીતે આપણે હવે વૈકણ માતાજીએ પ્રસાદ ચડાવવાની છે, તો ચડાવી દઈએ। અને આપણે બધા ટીમ એક્ટરો ઊભા છીએ। એટલે આ વિષ્ણુજી, ગફુરજી, બોલો જય માતાજી મિત્રો। જય માતાજી। આ સાઈડ બીજા આપણે છે મથુરજી, ભલોજી, જય માતાજી મિત્રો। તો અમે ખારી વાવડીથી મુડેઠા અને પેપડું હેરતા ગયા હતા, તે એમ કીકણ અમે પ્રસાદ માતાજીને ચડાય તો પણ ભાઈ અમારા માતાજીને પ્રસાદી ચડાવવાની બાકી રહી ગઈ હતી। તે અત્યારે મેઠો પ્રસાદ લાવ્યા છીએ, બુંદીના લાડવા। તે અત્યારે હવે શૂટિંગ પટાઈ અને તરત પછી બધા ભાઈઓ આવી ગયા। તે અત્યારે મોડું થઈ ગયું, પણ અત્યારે માતાજીએ પ્રસાદી ચડાવવાની તે અત્યારે ચડાવીએ છીએ। તો જે રીતને અમે ચડાવીએ અને બ્લોકમાં આગળ વધીએ એમ તમે બ્લોકમાં જોડાઈ રહેજો। આગળ બતાવો ભાઈ, લાઈટ બંધ કર। આ છે આપણે મેહુલસિંહ, આપણે જે મેરુજી કહીએ રહ્યા વિડીયોમાં જય માતાજી, રઘુભા, જય માતાજી, જય આ માતાજી, રાકેશ અને યુવરાજ, જય માતાજી, બાજુમાં આપણે સોહેલ, જય માતાજી। તો આપણે હવે વ્લોગમાં જોડાયા રહો। અંદર મંદિરમાં માતાજીના દર્શન પણ કરાવીએ અને અમે પ્રસાદ પણ ચડાવીએ। જય માતા। તો આપણે ભલોજી ચડાવી પ્રસાદ, અગરબત્તી કાઢ્યા। હા અગરબત્તી દીવા કરવાના હતા માતાજીના, પણ દીવાનો કોઈ મેળ નહીં પડ્યો તો અગરબત્તી લાયા છીએ। અને અમે હેરતા મુડેઠા તો કઈ ના જઈને આવ્યા છીએ, પણ અમારે કોઈ પ્રસાદ કરવાનું સેટિંગ આવતું નતું, કારણ કે અમે ગુરુવાર અને રવિવારે જ બધા એક્ટરો ભેગા થઈએ છીએ। અને રવિવારે ટાઈમ ઓછો હોય એટલે એક વિડીયો ઉતારે અને બધા નોકરી જતા રહે રવિવારે પણ। અને ગુરુવારે શું અત્યારે માલ કોમની સીઝન થોડી ચાલુ ને એટલે એક બે એક્ટર રજા ઉપર હોય ને એટલે અમારે આજ ચડાવવાનો મેળ આવતો નતો, અને આજ વળી બધા એક્ટર હાજર છીએ એટલે આજ અમે દાડો નક્કી કરી અને આજ મેઠો પ્રસાદ માતાજીને ચડાવવાનું આજ નક્કી કર્યું। અને એમાં આજ આખો દાડો વિષ્ણુજી રજા ઉપર હતા, ચમકૈયો ને બાજરી વાટવા નથી। હા બાજરી વાટવાનું ચાલુ હતું। અને પેલા ગાભાઈ એ 12 ગામ જતા રહ્યા, વળી મને કોમ આવી ગયું તે લગનમાં જતા રહ્યા। જય માતાજી મિત્રો। તો હવે અમારી આ કુળદેવી નાગણેશ્વરી માનું મંદિર છે, તો અહીંયા માતાજીએ અમે પ્રસાદ ચડાવી દીધો। હવે અમે આ બાજુમાં બીજું ચાપડી માનું મંદિર છે, ત્યાં ચાપડીમાં એક ચડાવી અને પછી ત્રીજું મંદિર છે આપણે શિકોતર માનું, તો એ પ્રસાદી ચડાવીએ એટલે તમે અમારા બ્લોગમાં જોડાઈ રહેજો। અને આ ફોટો અમારો મુડેઠાથી આવ્યો હતો પ્રતિષ્ઠામાં। મુડેઠા પ્રતિષ્ઠામાં જતા ને જય માં ચાપડીમાં મારી લાજ રાખજો માં। તો જય માતાજી મિત્રો। હવે આપણે આ ચાપડીમાના મંદિરે આવી ગયા છીએ, તો હવે આપણે આ ચાપડીમાન મંદિરે નિવેદ કરી દઈએ, બરોબર। અને પછી જઈએ આપણે વાણવટી સિગોતર માના મંદિરે। પછી વાણવટી સિગોતરના માના મંદિરે પ્રસાદ કરી અને પછી આપણા અમારા ગોમ ખૈડાની અંબાજી માતાનું મંદિર છે ને આખા ગોમનું, ત્યાં પણ જવાનું છે। તો તમે અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો।
માતાજી મિત્રો, તો અહીંયા ચાપડીમાના મંદિરે પ્રસાદીનું ચડાવી દીધું આપણે. હવે આપણા વણવટી શિગોતરમાના મંદિરમાં જઈએ તો તમે અમારા બ્લોગમાં જોડાઈ રહેજો. તો આપણે મંદિરે આવી ગયા છીએ શિગોતરમાના. અંદર લાઈટ ચાલુ કરીએ તો દર્શન કરાવી દો આપણે માતાજીના. વણવટી શિગોતરમાના મંદિરે, નકળંગ ભગવાનના મંદિરે. તો મથુરજી તો તમે ભાઈ પ્રસાદી ચડાવી દો, હું દર્શન કરી લઉં. લો હા, લો આ બધા અગરબત્તી કરી પ્રસાદી ચડાવી દો. જય નકળંગ ભગવાન, લાજ રાખજો બાપા, પૂછું માફ કરજો બાપા. પરસેદ પગમ ના આ મોડું એવું જ હવે હવે જે ચડાવવાનું તો ભાગી હશે. હજુ આપણે ગમો પણ જવાનું છે અંબાજીમાના મંદિરે. વખાણ પ્રસાદ થઈ જાય એટલે આ પ્રસાદ આપણે આપણા વાહનું વેચી અને પછી ગોમમાં જાશું. બોલો નકળંગ મહારાજની જય. અમાર ભોણો છે પેલો સોહેલ કોપરાથી અમાર ભોણાની ચેનલ હે ને એમબી ઓફિશિયલ, ઓફિશિયલ બ્લોગ. હા એમબી ઓફિશિયલ બ્લોગમાં ચેલેન્જ વિડીયોમાં આવી હો, એટલે અમારે એ વિડીયો જોતા રહેજો. તો આપણે વચન ઘરે તો પ્રસાદ ચડાવી રહ્યા માતાજીની. તો હવે જાશું આપણે ગામમાં અંબાજીમાં દર્શન કરવા, ગોમખેડાની અંબાજી. તો અમારા બ્લોગમાં જોડાઈ રહેજો. અને મથુરજી કોક કઈ જોવો હવે કેમેરો બધું હા બોલો મથુરજી. આપણે હવે જવાનું છે અમારા ગોમખેડાની માં અંબા માતાના દર્શન કરવાના છે. તો વિડીયોમાં જોડાઈ ગયું. ચાલો પ્રસાદ ચડાવવાની. બોલો ભલાજી તમારું કોઈ. જય માતાજી મિત્રો, આ મથુરભાઈ કીધું એમ જ હવે અમારા ગોમખેડાની અંબાજીમાનું મંદિર હે ને ત્યાં આવી અમે જઈએ છીએ પ્રસાદી ચડાવવા માટે. તો હવે ચાલતા ચાલતા જઈએ છીએ, તો તમે અમારા બ્લોગમાં જોડાઈ રહેજો. તમને પણ દર્શન કરાવીએ, તમને પણ દર્શન કરાવશું કે અમારા ગામનું અંબાજીમાનું મંદિર કેવું છે એ બતાવશું. બોલો. જય માતાજી. હવે આમ જઈએ અંબાજીમાં આનંદ જેવો, ખુશી જેવી જબરદસ્ત ખુશી રાખજો. ખુશી તો યાર કાયમી જ છે. હા આપણે ગામ વચ્ચે આવી ગયા છીએ. આ રહ્યું આપણે ખારી વાવડીનું બોર્ડ. બધા આવી ગયા છીએ. બોલો ગોમ તો બતાવી દીધું, ગોમનું પાટી બતાવી દીધું એટલે ચાલે. આગળ સરકારે ડેરી આવે છે. આગળ મોટું તળાવ આવે, બોલજો તળાવમાં કોઈ નાયેલા નહીં, પણ ખાલી વિડીયો બનાવવા જેલા છે, શૂટિંગ કરવા ખાલી. પહેલા કઈ એવી વાત કરતા કે પહેલા ચોખ્ખાઈ હતી એટલે કૂવાનું પાણી આવતું એટલે એ તાણે પહેલા નાતા. અત્યારે તો હવે સરકારે ગટરની લાઈન અંદર મેળવી દીધી છે એટલે કોઈ અંદર ખાસ કરીને નહીં નાખે. હવે કોઈ નહીં, આપણા નગરપાલિકા ગામ પંચાયત, ગામ પંચાયત એ સરકારી જ કહેવાય ને. ગામ પંચાયત
પેલા ચોખ્ખું પાણી હતું એટલે પેલા બધા નાતા. હવે ગટરનું પાણી મને નાખી દીધું એટલે કોઈ નાતું ના. સારી થઈ ગઈ, ઘેર ઘેર નળ થઈ જાય એટલે થઈ જવાની જરૂર જ નહીં. ના ઓલા જઈ બહાર નહીં તળાવમાં નાવાની એ મજા અલગ હતી. પહેલા તો આપણે તો અમે અમારા ખેતરની બાજુ અમારે એક છેલ્લાપાનો બોર છે, એ અમે બોરમાં ખરેખર બહુ જ નાયા. અને અમે વચમાં જ અમે રઘુપાન 3 જણા નાવા ગયા હતા. મજા આવી ગઈ બરાબર નાવાની. બોર એટલો હોય એટલે ઊંડોય નહીં વધારે, બોરની કુંડી એટલે બોરમાં નહીં વધારે ઊંડી નહીં. 6 ફૂટ. તો હોમાં આપણે અંબાજીમાના મંદિરે લાઇટો થઈ, જોડે જઈને આપણે દર્શન કરાવીએ. એટલી ઘણા અમારા બ્લોગમાં જોડાયા રહેજો. તો આપણે અંબાજીમાના મંદિરે આવી ગયા છીએ. હવે અંદરથી તમને મંદિર બતાવીએ. બોલો સાચું બોલજો, હમણાં અંબાજીમાના મંદિરે કેટલા ટાઈમ પછી આવ્યા? બહુ ખાસા ટાઈમ પછી આયા હો અંબાજીમાં મંદિરે. 15 દાડા જેવું થઈ ગયું છે. પેલી બાબરીમાં આવ્યા હતા ને. હા જમણવારામાં આયા હતા. તો એ દાડા આયા હતા અંબાજીમાં મંદિરે અને દર્શન કરીને ખાઈને ગયા હતા. તો આજે પોતાના જે પ્રસાદી લઈને આવ્યા છે માતાજી મંદિરે. મંદિરે છે અને વાડી વાડી છે. અને રહેવા માટે હાઉસ છે, ધર્મશાળા છે. ધર્મશાળા છે, ફૂલ સગવડ. ફૂલ સગવડ વાળું મંદિર છે અમારું અંબાજીમાં મંદિર. હા, રહેવાની સગવડ જ. જય મામા. આપણે શિવોતર માનું મંદિર. પેલા બંને તો આપણે દર્શન કરી લઈએ. એટલી કડા આપણો વ્લોગ ઉતારશે રઘુભા. માતાજી મિત્રો, આ અમારા ગોમખેડાની અંબાજી માનું મંદિર છે. અને આ માતાજીનો એટલો હાથ છે કે અમારા ગામમાં આખા ગામમાં કોઈ પણ પાવર વધુ કરે ને તો એના માતાજી બહુ ચાલવા દેતી નહીં. એના તરત જ પરચો બતાવી દે, એટલો માતાજીનો હાથ છે. પ્રસાદ મેથી લાગે અંબાજીમાં. ટોપરું કહે ટોપરું કાધું બોલો પ્રસાદ. પરચાદી ગાદી પાવર ઓફ અંબામાં. પાવર ઓફ અંબામાં. હા પાવર ઓફ અંબામાં. હા. માતાજી મિત્રો,
તો અહીંયા અમારે હવે બધી મોનતા પૂરી થઈ ગઈ બરોબર. તો જય માતાજી, આપણે જેવી મોનતા હતી એ મોનતા પૂરી કરી આપણે પ્રસાદ ચડાવીને. તો આટલા આપણા વ્લોગનો એન્ડ આવે. જય માતાજી. બોલો અંબે માત કી જય. મારા દુખિયારોના દેવાઓ મારા વનકટીના વિહોમાં મારી વાજણ બોલો. આ મારી નાગેશ્વરી આ